ઘડીની નોક પર ચાલી રહ્યો છે. ઘડિયાળના કાંઠે ઉઠવું, ઘડિયાળના કાંઠે સૂવું, સતત વ્યસ્ત જિંદગી જીવી રહ્યો છે. માણસનો સ્વભાવ એક વિસ્તાર કરવાનો હોય છે. એને બદલે અત્યારે આધુનિક સમયની અંદર બધા સંકુચિત માયના થતા જાય છે, સ્વાર્થી બનતા જાય છે, જેથી કરીને ભાઈચારાની ભાવના જતી રહી છે. પહેલાના સમયના વ્યક્તિઓના જીવન જો અનૌપચારિક જીવન હતા, પરંતુ આજે દિવસે ને દિવસે મનુષ્ય ઔપચારિક જિંદગી જીવી રહ્યો છે. આમાંથી તમે નદીનું ઉદાહરણ જુઓ. નદી વિસ્તાર કરે છે એટલે દરિયાને મળે છે, પવન વિસ્તાર કરે છે આકાશને મળે છે. આપણે પણ જીવનમાં વિસ્તાર કરવો જોઈએ. કુદરતે આપણને કેટલી પ્રકૃતિ આપી છે. આપણે ક્યારેય પણ કુદરતના ખોળે 5 મિનિટ પણ ગાળવાનો સમય કાઢ્યો છે નહીં. અને કદાચ એટલે જ આપણે સંકુચિત થતા જાય છે, વિસ્તાર નથી કરતા. એક સુંદર મજાનો એક જર્મન કવિએ લખ્યું છે કે એક વખત પોતે જર્મનીના બસસ્ટેશન પર ઉભા. ત્યાં એક વ્યક્તિ કંપનીની અંદર જોબ કરતો હતો. કંપનીનો બોસ મારા જેવો કડક હતો, એટલે મોડા આવનારને સતત જીવ ઊંચો કર્યો. આજે એની બસ લેટ હતી. જે રેગ્યુલર બસમાં જતો હતો એ બસ લેટ હતી. લેટ હોવાને કારણે હવે એ કંપનીમાં સમયસર પહોંચી શકે એમ હતો નહીં. એટલે બોસ મને શું કહેશે, મારે શું સાંભળવું પડશે, એ વિચારમાં પોતે એટલો બધો મગ્ન થઈ ગયો કે બસ સ્ટેશનમાં ઊભો છે ભૂલી જ ગયો. પોતાના ખિસ્સાની અંદર સ્ક્રૂ ડ્રાઈવર ને બધું હતું, એને કંપનીમાં જે કામ કરતો એ ફિટ કરવાનું. સામે જર્મન ફ્રોક પહેરેલી છોકરી હતી. એ ભૂલી ગયો કે કંપનીમાં નથી, અને ઓલી છોકરીનું બટન જોઈ પોતે સ્ક્રૂ ડ્રાઈવર કાઢી અને મહિલો બટન ફિટ કર્યો. એ એટલો મગ્ન થઈ ગયો કે હું કંપનીમાં પહોંચી ગયો છું અને કાર્ય કરી રહ્યો છું. બસ સ્ટેશનના છું, આ કોઈ છોકરીના ફ્રોકનો બટન છે, એ વિસરાય જ ગયું. અને પછી છોકરી ચીસો પાડવા લાગી. આસપાસ બધા લોકો ભેગા થઈ ગયા, એને પીટવા લાગ્યા. ત્યારે એને ભાન થયું કે હું તો બસ સ્ટેશનની અંદર બસનો ઇંતજાર કરી રહ્યો છું. બધાની એને માફી માંગી. તો આજના જમાનાની અંદર પણ સતત વ્યસ્ત જિંદગીની અંદર લોકો આવા પ્રકારનું જીવન જીવી રહ્યા છે. બરાબર, આપણી ખાણીપીણી બદલી ગઈ છે, રહેણીકરણી બદલી ગઈ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચારો, જેથી કરીને આપણું માઇન્ડ દિવસે ને દિવસે સંકુચિત થતું જાય છે. તો આ સંકુચિત માઇન્ડને છોડી હલકા પ્રકારના વિચારો છોડી અને ઉચ્ચ વિચારો અને વિકસિત માઇન્ડ બનાવવું છે. રહી વાત મહેનત કરવાની. એક વ્યક્તિ રસ્તા ઉપર ભીખ માંગી રહ્યો હતો. એમને ઘણા લોકો પાસે પૈસા નથી. પછી ત્યાંથી એક સંત પસાર થાય છે. એને પેલો ભિખારી કહે છે કંઈક આપો. ત્યારે પેલા સંત કહે છે કે તને શું જોઈએ છે? કે મને ખાવાનું જોઈએ છે. સારું, ચાલો, તું સરસ મજાનો મારા જેવો હટો છો, વ્યવસ્થિત પણ છો, કામ કરી શકે એવી સ્થિતિ પણ ધરાવશ, પણ હું તને ચોક્કસ ખાવાનું આપીશ. હું તને 5000 રૂપિયા આપીશ. તું મને તારી એક આંખ આપી. ત્યારે પેલો ભિખારી કહે છે, અરે સંત મહાત્મા, મારી એક આંખ આપી દો તો આ સંસારને મારે કઈ રીતે જોવો? એક આંખથી કેમ કામ ચાલે? ત્યારે પેલા સંતે કહ્યું, 10,000 મને તારી કિડની આપી. સંતે ના આવા પ્રશ્નથી પેલો ભિખારી કહે છે, અરે સંત પરમાત્મા,
કિડની આપી દઉં તો એ કિડની ઉપર મારે કેમ જીવવું વગેરે વગેરે સંતે એમના તમામ અવયવોના કિંમત લાખ ઉપર ગણાય. પેલો ભિખારી તૈયાર થયો. પછી સંત એને સમજાવે છે કે તારી પાસે આખું ઈશ્વરે આપેલું કરોડોનું સુંદર શરીર છે તો તારે માંગવાની ક્યાં જરૂર છે? તું સરસ રીતે કમાઈ અને ખાઈ શકે છે, શા માટે માંગે છે? અને આ સંત હતા સ્વામી વિવેકાનંદ. એને મનુષ્યને સિંહ ઘેટા પકડાને જેવું નહીં, સોય પકડા જેવું નહીં, સિંહ જેવું જીવન જીવવાનું કરવું છે. કારણ કે ધૂળમાં પડેલો દીવો ગંદો લાગતો નથી, પણ જ્યારે સાફ સુથરો થઈ અને ઝવેરી પાસે જાય ત્યારે એનું મૂલ્ય કરોડો રૂપિયા હોય છે. એમ આપણી મથરાઓની મેલી થઈ ગઈ છે. આપણે ગંદા હીરા જેવા છીએ, પરંતુ જો એક વખત એને સાફ કરી નાખવામાં આવે તો ઈશ્વરે આપણી પાસે કરોડોની શક્તિ આપી છે. એ શક્તિનો ઉપયોગ કરો, દુરુપયોગ કરો. એક વખત ચંદ્રિકાબેને સરસ પ્રાર્થનામાં કીધું કે તમે તમારા માટે એક છો, પણ તમારા માતા પિતા માટે તમે કરો છો. એટલે જેમને આપણને જન્મથી ઉછેર કર્યો છે, સરસ મજાનું પાલન પોષણ કર્યું છે, જ્યારે દીકરી અવળું ભરે છે ત્યારે આ માતા પિતાના વિશ્વાસનો પ્રેમ પણ આપણા માટે ઉભો પડે છે. તો આજે દીકરીઓ હોવાને કારણે એ પણ ટકોર કરી કે તમારા માટે જેને તમે પસંદ કરો છો એ વ્યક્તિ મહાન છે, પણ તમારા મા બાપ માટે તમે એની દુનિયા છો. એની દુનિયાને ક્યારેય વિખરવા ન દેતા. હું ક્યાં પોઈન્ટ પર કહેવા માંગુ છું કે હવે તમે મેચ્યોર થઈ ગયા છો, સરસ રીતે સમજી શકતા છો. અવળું ભરો એ પહેલા મા બાપનો વિચાર કરજો, એમની ઇજ્જતનો વિચાર કરજો. ભણવા આવ્યા છો તો હંમેશને માટે ભણવામાં મન લગાવો. અબ્રાહમ લિંકને વિદ્યાર્થીને ઉદ્દેશીને એક સુંદર મજાનો પત્ર લખ્યો છે. કોણ હતા અબ્રાહમ લિંકન? અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એ અમેરિકાની અંદર ચૂંટણી લડ્યા હતા, પણ પોતાના માટે નહીં, દક્ષિણ આફ્રિકાના મજૂરો માટે લડ્યા. અને દક્ષિણ આફ્રિકાના મજૂરોને અમેરિકાનું નાગરિકત્વ આપવા માટે એકવાર નહીં, બે વાર નહીં, 15 વાર ચૂંટણી લડી. પછી નિરાશ થઈ કે હું વારંવાર હારી જાઉં છું, તો મારે હવે આ ચૂંટણી ન લડવી જોઈએ. એક દિવસ એ કોઈ વ્યક્તિને પડતા જોવે છે. એ પડે છે, લપસી જાય છે, પડે છે, ફરી ઊભો થઈ જાય છે. ત્યારે અબ્રાહમ લિંકનને એના ઉપરથી જ્ઞાન થાય છે કે આ વ્યક્તિ લેપ્સો પડ્યો, પાછો ઊભો થયો, તો મારી પાસે પણ હજુ સમય છે, હું લેપ્સો છું, પણ એ નથી. હજુ મારે મહેનત કરવી જોઈએ. 16મી વખત ચૂંટણી જીતે છે અને એ